નમસ્કાર. બાયસેકના માધ્યમ દ્વારા વીસીપીટી અંતર્ગત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ તાલીમાર્થી મિત્રો, સ્ટાફ મિત્રો અને બાયસેક ચેનલના દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ નૈલેશ પટેલ છે. હું આઈટીઆઈ મોડાસાથી આવું છું. હું છેલ્લા 3.5 વર્ષથી ફરજ બજાવું છું મિકેનિક ડીઝલ ટ્રેડમાં. હવે મિકેનિક ડીઝલ ટ્રેડના ક્લચના લેસન વિશે આપણે આજે જાણવાના છીએ. આમ તો મિત્રો, આપણે રૂટીનમાં ક્લચનો ઉપયોગ કરતા હોઈએ છીએ, વાહનોમાં કરતા હોઈએ છીએ. ક્લચ 2 વ્હીલરની અંદર, 4 વ્હીલરની અંદર, 3 વ્હીલરની અંદર, બસમાં, ટ્રકમાં, બધી જગ્યાએ ક્લચનો ઉપયોગ થતો હોય છે. પણ આજે આપણે ક્લચ વિશે જાણીશું, અભ્યાસ કરીશું. તો ક્લચમાં સૌપ્રથમ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ વિશે જાણીશું. પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર સિલિન્ડરમાં ઉત્પન્ન થતો પાવર ફ્લાયવ્હીલ આગળ મેળવી શકાય છે. પાવર જુદા જુદા ભાગોની મદદથી વાહનના રોડ વ્હીલ સુધી પહોંચાડી વાહનને ગતિ આપવામાં આવે છે. તો આ જુદા જુદા ભાગોની મદદથી ગતિ આપી શકાય છે. જુદા જુદા એન્જિનમાંથી ઉત્પન્ન થતા પાવરને જુદા જુદા ભાગોની મદદથી વાહનના વ્હીલ સુધી પહોંચાડવાની પદ્ધતિને પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ આપણે કહીશું. તો હવે આપણે જોવાના છીએ પાવર ટ્રાન્સમિશનના જુદા જુદા ભાગો વિશે. તો પાવર ટ્રાન્સમિશનના ભાગો એન્જિન છે, ક્લચ છે, ત્રીજો ગિયરબોક્સ છે, ચોથો યુનિવર્સલ જોઈન્ટ, પાંચમો પ્રોપેલર શાફ્ટ, છઠ્ઠો ડિફરન્શિયલ, સાતમો રિયર એક્સલ, આઠમો રોડ વ્હીલ. તો આ બધા જુદા પાવર ટ્રાન્સમિશન કરવા માટેના ભાગો છે. એન્જિનમાં પાવર ઉત્પન્ન થાય છે જે રોડ વ્હીલ સુધી પહોંચે છે, એ વચ્ચેના જુદા જુદા ભાગો છે. તો આજે આપણે હવે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ વિશે કાર્યપદ્ધતિ જોઈશું. તો પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર કાર્યપદ્ધતિની અંદર ક્લચ એક મહત્વનો ભાગ છે. ક્લચ એ વાહનની પાવર ટ્રાન્સમિશન સિસ્ટમનો અગત્યનો ભાગ છે કે જે એન્જિનમાં ઉત્પન્ન થયેલો પાવર ગિયરબોક્સની મદદથી વાહનના રોડ વ્હીલ સુધી પહોંચાડવા માટે એન્જિન અને ગિયરબોક્સ વચ્ચેનું કનેક્શન જોડવાનું અને તોડવાનું કામ કરે છે. તથા પાવર ટ્રાન્સમિશન ન કરવું હોય ત્યારે તે કનેક્શન તોડવાનું કામ કરે છે. પછી ગિયરબોક્સની અંદર જુદા જુદા ગિયરો આવેલા હોય છે. તો જુદા જુદા ગિયરો જુદી જુદી સ્પીડે ગતિ મેળવે છે. આ ગતિ પ્રોપેલર શાફ્ટને આપે છે. તો ગિયરબોક્સ અને પ્રોપેલર શાફ્ટ વચ્ચે યુનિવર્સલ જોઈન્ટ અને પ્રોપેલર શાફ્ટ અને ડિફરન્શિયલ વચ્ચે યુનિવર્સલ જોઈન્ટ આવેલો હોય છે. આ યુનિવર્સલ જોઈન્ટની મદદથી જુદા જુદા એંગલે ગતિ ટ્રાન્સફર થઈ શકે છે. તો પ્રોપેલર શાફ્ટ ડિફરન્શિયલને 90 ડિગ્રીએ પાવર ટ્રાન્સફર કરે છે. આ પાવર રિયર એક્સલને મળતો હોય છે, રિયર એક્સલ વ્હીલ સાથે જોડાયેલા હોય છે. તો આ રીતે ગતિ રોડ વ્હીલ સુધી પહોંચતી હોય છે. તો આ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ થઈ. હવે પાછળના બંને વ્હીલ ગતિ મેળવતા હોય તો રિયર વ્હીલ ડ્રાઈવ કહેવામાં આવે છે. જુદી જુદી ડ્રાઈવ હોય છે. જો બસ ટ્રક અને કારમાં પણ, જીપમાં પણ રિયર વ્હીલ ડ્રાઈવ હોય છે. જ્યારે કારની અંદર આગળના વ્હીલ તાકાત કરતા હોય છે, આગળના વ્હીલને ગતિ મળતી હોય છે, તો એને ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ કહેવામાં આવે છે. તો ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવની અંદર પ્રોપેલર શાફ્ટ હોતી નથી, કારણ કે આગળના વ્હીલ એન્જિનના જોડે હોય છે અને ત્યાંથી જ પાવર એક્સલ વડે પાવર ફ્રન્ટ વ્હીલને મળતો હોય છે. હવે આપણે વાત કરીએ ત્રીજી ડ્રાઈવની,
તો ત્રીજી ડ્રાઈવ છે તે ફોર વ્હીલ ડ્રાઈવ છે. ફોર વ્હીલ ડ્રાઈવ એટલે ચારે ચાર વ્હીલની ગતિ મળતી હોય છે. તો આપણે જોઈશું તો અત્યારે આર્મીના વ્હીકલ્સની અંદર ફોર વ્હીલ ડ્રાઈવ હોય છે, અને બીજી લક્ઝરિયસ સ્પોર્ટ્સ કારની અંદર પણ ફોર વ્હીલ ડ્રાઈવ આપેલી હોય છે. એ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફંક્શનથી લોકો પસંદ કરતા હોય છે, અને ગાડીની પિકઅપ પણ સારી મળતી હોય છે. તો આ થઈ ગઈ આપણી પાવર ટ્રાન્સમિશન વિશેની વાત. તો જોયું તમે કે એન્જિનમાં પાવર ઉત્પન્ન થાય છે, જે ફ્લાયવ્હીલ આગળ આવે છે. ફ્લાયવ્હીલથી જુદા જુદા ભાગોની મદદથી છેક રોડ વ્હીલ સુધી પહોંચે છે. તો આપણે આને પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ કહીશું. હવે આપણે ક્લચ વિશે જાણીશું. તો સૌપ્રથમ ક્લચનો સિદ્ધાંત. ક્લચ ઘર્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જો ઘર્ષણ સપાટી ધરાવતી બે ડિસ્ક પાસે આવેલી હોય, એક ડિસ્ક સ્પીડમાં ફરતી હોય અને બીજી ડિસ્ક ઉપર દબાણ આપીને પહેલી ડિસ્કના કોન્ટેક્ટમાં લાવવામાં આવે તો શરૂઆતમાં ધીરે ધીરે ફરશે, અને જ્યારે પૂરેપૂરી કોન્ટેક્ટમાં આવી જશે તો પહેલી ડિસ્ક જેટલા જ સ્પીડમાં ફરશે. ત્યારે બીજી ડિસ્ક પણ પહેલી ડિસ્ક ફરવા મળશે. બીજી ડિસ્કને દબાણ આપીને પહેલી ડિસ્ક સાથે જોડી પણ શકાય છે, અને દબાણ દૂર કરીને પહેલી ડિસ્કનું કોન્ટેક્ટ તોડી પણ શકાય છે. તો બંને ડિસ્ક વચ્ચે ઘર્ષણ થાય છે. તો આ બંને સપાટીને એક ઘર્ષણ પહેલી ડિસ્કની સપાટીને આપણે ડ્રાઇવિંગ મેમ્બર તરીકે ઓળખીશું, અને બીજી ડિસ્કને આપણે ડ્રીવન મેમ્બર તરીકે ઓળખીશું. તો હવે આપણે આ ક્લચનો સિદ્ધાંત જોયો, જે ઘર્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે, જેમાં બે ડિસ્ક આવેલી હોય છે. બરોબર. હવે આપણે જોવાના છીએ ક્લચના 3 મુખ્ય ભાગો કયા. તો સૌપ્રથમ પહેલો ભાગ છે ક્લચ પ્લેટ, પછી બીજો ભાગ છે ફ્લાયવ્હીલ, ત્રીજો ભાગ છે પ્રેશર પ્લેટ. તો ફ્લાયવ્હીલ કે જે આપણે ક્રેન્કશાફ્ટના છેડે ફિટ કરેલું હોય છે, જે ડ્રાઇવિંગ મેમ્બર તરીકે કાર્ય કરે છે. ક્લચ પ્લેટને ફ્લાયવ્હીલની વ્હીલ સાથે જુદી ક્લચ શાફ્ટમાં ફિટ કરવામાં આવે છે. તો ક્લચ પ્લેટને ક્લચ શાફ્ટમાં ફિટ કરવામાં આવે છે. પ્રેશર પ્લેટ ક્લચ શાફ્ટ સાથે જોડીને ફ્લાયવ્હીલ ઉપર ફિટ કરવામાં આવે છે. ક્લચ પ્લેટ છે એને ડ્રીવન મેમ્બર તરીકે ઓળખીશું. તો ક્લચ પ્લેટ ડ્રીવન મેમ્બરને દબાણ આપી ફ્લાયવ્હીલના સાથે કોન્ટેક્ટમાં લાવવાનું કામ કરે છે. જ્યારે પ્રેશર પ્લેટ દ્વારા ક્લચ પ્લેટ પર દબાણ આપવામાં આવે ત્યારે ક્લચ પ્લેટ ફરવા મોડે છે. જ્યારે દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ફ્લાયવ્હીલ ફરે છે, પરંતુ ક્લચ પ્લેટ ફરતી નથી. તો આ ક્લચ પ્લેટનો સિદ્ધાંત છે, અને આ ક્લચ પ્લેટના મુખ્ય 3 ભાગો કઈ રીતે કામ કરે છે એ આપણે જોયું. બીજું હવે ક્લચના કાર્યો વિશે જાણકારી મેળવવાની છે. તો આપણે રોજબરોજ ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ હવે આજે જોવાનું છે ક્લચનું કાર્ય શું છે, એકચ્યુઅલમાં ક્લચનું કાર્ય શું છે. તો ક્લચ એન્જિન અને ગિયરબોક્સના પાવરને તોડવાનું અને જોડવાનું કાર્ય કરે છે. પછી એન્જિન વાહનને ઊભેલી સ્થિતિમાંથી જ્યારે ઉપાડવું હોય ત્યારે તેને ઓચકા વગર ધીરે ધીરે ગતિ મેળવે તેના માટે ક્લચનો ઉપયોગ થતો હોય છે. પછી આપણે ગિયર બદલવા માટે ક્લચનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ગિયરબોક્સની અંદર જુદા જુદા ગિયર હોય છે, એ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, રિવર્સ, આ બધા ગિયરને ચેન્જ કરવા માટે ક્લચનો ઉપયોગ કરવો પડતો હોય છે.
તો એ વખતે ક્લચનો ઉપયોગ વખતે ગિયરબોક્સની અંદર દાંતા ચક્કર આવેલા હોય છે, તો એ નુકસાન ન થાય અને અવાજ ના કરે એ રીતે એના માટે ક્લચ જરૂરી હોય છે. હવે જ્યારે એન્જિન ચાલુ રાખવું હોય અથવા વાહન ચાલુ હોય, ગતિમાં હોય અને બ્રેકનો ઉપયોગ કરવો હોય અથવા તો એન્જિન ચાલુ રાખવું હોય તો એ વખતે આપણે ક્લચનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ મુખ્યત્વે 3 થી 4 કામ આપણે ક્લચના કાર્યો જોયા. તો હવે આપણે ક્લચના પ્રકારો વિશે જોવાના છીએ. તો ક્લચના પ્રકારોમાં સિંગલ પ્લેટ ક્લચ છે. સિંગલ પ્લેટ ક્લચની અંદર કોઇલ સ્પ્રિંગ ટાઈપ આવે છે, બીજી ડાયાફ્રામ ટાઈપ આવે છે. તો સિંગલ પ્લેટ ક્લચ છે બસમાં, ટ્રકમાં મુખ્યત્વે સિંગલ પ્લેટ ક્લચ વપરાતી હોય છે. પછી મલ્ટીપ્લેટ ક્લચ છે. મલ્ટીપ્લેટ ક્લચની અંદર ડ્રાય ટાઈપ છે, 2 વેટ ટાઈપ છે, 3 કોન ક્લચ છે, 4 ડોગ અને સ્પ્લાઇન્સ ક્લચ છે, 5 સેન્ટ્રીફ્યુગલ ક્લચ છે, સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચ છે અને 7 ફ્લુઇડ ફ્લાયવ્હીલ ક્લચ છે. તો આ ક્લચના પ્રકારો થઈ ગયા. ક્લચના પ્રકારો જુદા જુદા હોય છે, કારણ કે જેવી રિક્વાયરમેન્ટ એન્જિનની હોય અથવા તો જેવા પ્રમાણે આપણે એને ઉપયોગમાં લઈ શકતા હોઈએ એ પ્રમાણે ક્લચનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સિંગલ પ્લેટ ક્લચ વિશે આપણે જાણવાના છીએ. સિંગલ પ્લેટ ક્લચ તો બસમાં, ટ્રકમાં, જીપમાં, રિક્ષામાં દરેકમાં મુખ્યત્વે વપરાતી હોય છે. સિંગલ પ્લેટ ક્લચમાં 2 પ્રકારો છે, એક ડાયાફ્રામ ટાઈપ અને કોઇલ સ્પ્રિંગ ટાઈપના 2 પ્રકારો છે. તો સૌપ્રથમ આપણે પાવર ટ્રાન્સમિશન વિશે જોયું, એ પછી આપણે જોયું ક્લચનો સિદ્ધાંત જોયો. ક્લચના સિદ્ધાંત પછી આપણે ક્લચના કાર્યો જોયા, ક્લચના પ્રકારો જોયા. તો હવે આપણે સિંગલ પ્લેટની ક્લચ વિશે જાણીશું. ક્લચ એક ગોળ ડિસ્ક ટાઈપ હોય છે. તો ક્લચ પ્લેટની અંદર જુદા જુદા ભાગો છે, જેવા કે ક્લચની રચનાની અંદર જુદા જુદા ભાગો હોય છે. ક્લચ પ્લેટ છે, પ્રેશર પ્લેટ છે. સિંગલ પ્લેટ ક્લચની વાત કરીએ તો ક્લચ પ્લેટ, પ્રેશર પ્લેટ, ક્લચ કવર્સ, પછી ક્લચ સ્પ્રિંગો, ક્લચ રિલીઝ ફિંગર્સ, ક્લચ રિલીઝ બેરિંગ, ક્લચ ફોર્ક, ક્લચ રોડ, ક્લચ પેડલ, ક્લચ શાફ્ટ, પાયલટ બેરિંગ અને ફ્લાયવ્હીલ. તો હવે આપણે જોવાના છે ક્લચ એ એન્જિનના ફ્લાયવ્હીલ સાથે જોડાય છે. ક્લચ એ એન્જિનના ફ્લાયવ્હીલ સાથે જોડાયેલી હોય છે. ક્લચમાં આવેલી ક્લચ પ્લેટ એ પ્રેશર પ્લેટના દબાણથી ફ્લાયવ્હીલ સાથે જોડાયેલી રહે છે, સતત કોન્ટેક્ટમાં રહેતી હોય છે. પ્રેશર પ્લેટના દબાણથી ફ્લાયવ્હીલ ઉપર સતત કોન્ટેક્ટમાં રહેતી હોય છે. પછી ક્લચ પ્લેટને ક્લચ શાફ્ટ ઉપર બેસાડવામાં આવે છે. તો આ ક્લચ શાફ્ટનો આગળનો છેડો એ ફ્લાયવ્હીલમાં બુશિંગ અથવા તો પાયલટ બેરિંગ સાથે જોડાયેલો હોય છે, ટેકવેલો હોય છે. જ્યારે ક્લચ પ્લેટના હબમાં જે દાંતા હોય છે અને ક્લચ શાફ્ટ ઉપર જે દાંતા હોય છે એકબીજા સાથે મેચ થઈ જાય છે અને ક્લચ શાફ્ટને ઇનપુટ શાફ્ટ, ગિયરબોક્સની ઇનપુટ શાફ્ટ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. તો તેનો બહારનો છેડો જોયું કે બુશિંગ અને પાયલટ બેરિંગ સાથે ટેકવેલો હોય છે. તો આ ક્લચ પ્લેટ સ્ટીલની બનેલી હોય છે. સ્ટીલ પ્લેટની બંને બાજુઓ ક્લચ પ્લેટને લાઇનિંગથી રિવેટિંગ કરેલું હોય છે. બંને બાજુઓ ઘોર લાઇનિંગને રિવેટિંગ કરેલું હોય છે. આ લાઇનિંગ
એસ્બેસ્ટોસ બેઝની બનેલી હોય છે, જેથી તેનો ઘર્ષણાંક ખૂબ જ ઊંચો હોય છે. ક્લચ પ્લેટની અંદર ટોર્શન સ્પ્રિંગો પણ મૂકેલી હોય છે. 4 સ્પ્રિંગો મૂકેલી હોય છે. તો આ સ્પ્રિંગોમાં જ્યારે વાહનને ઉપાડતા હોઈએ છીએ, ગતિમાં લાવતા હોઈએ છીએ, ત્યારે તે ધ્રુજારી સહન કરતી હોય છે. ધ્રુજારી ઓછી કરી દેતી હોય છે ગોળ ફરવાના લીધે. તો ધ્રુજારીને ઓછું કરવાનું કામ આ સ્પ્રિંગો, ટોર્શન સ્પ્રિંગો કરતી હોય છે. તો તેનું મટીરિયલ, ક્લચ લાઇનિંગનું મટીરિયલ આપણે જોયું કે જે એસ્બેસ્ટો બેઝ છે, જેનો ઘર્ષણાંક ખૂબ જ ઊંચો હોય છે. તેને રિવેટિંગની મદદથી જોઈન્ટ કરેલી હોય છે. તો ક્લચ પ્લેટ સ્ટીલની બનેલી છે. તો આ આપણે જોયું છે. હવે આપણે જોવાના છે કે પ્રેશર પ્લેટ. ક્લચ પ્લેટની સાથે પ્રેશર પ્લેટ અને ક્લચ કવર. તો પ્રેશર પ્લેટ એ ક્લચ કવર બંને એકી સાથે જોડાયેલા છે. પ્રેશર પ્લેટ અને ક્લચ કવર બંને એકી સાથે જોડાયેલા હોય છે. તેમની વચ્ચે ક્લચ સ્પ્રિંગો મૂકેલી હોય છે. તો ક્લચ સ્પ્રિંગોનું દબાણ પ્રેશર પ્લેટ પર હોય છે અને પ્રેશર પ્લેટનું દબાણ ક્લચ પ્લેટ ઉપર હોય છે. પ્રેશર પ્લેટ અને ક્લચ કવર વચ્ચે એડજસ્ટિંગ સ્ક્રૂ અને નટની મદદથી ક્લચ રિલીઝ ફિંગર જોડાયેલા હોય છે. આ ક્લચ રિલીઝ ફિંગરના બીજા છેડે ક્લચ કવરમાં બહારની તરફ નીકળતા હોય છે. ક્લચ કવરને સ્ક્રૂની મદદથી ફ્લાયવ્હીલ સાથે જોડવામાં આવે છે. તો ક્લચ કવરને આપણે ફ્લાયવ્હીલ સાથે જોઈન્ટ કરતા હોઈએ છીએ. જેમ કે આપણે પહેલાં પણ જોયું કે ક્લચ પ્લેટ પ્રેશર પ્લેટ સાથે ફ્લાયવ્હીલ સાથે નટ બોલ્ટની મદદથી ફિટ કરવામાં આવે છે. તો આ ક્લચ રિલીઝ બેરિંગ ફિંગરને દરેક ઊંચાઈએ એક સરખી રાખવામાં આવે છે. તો એમાં ક્લચમાં પછી એક ક્લચ રિલીઝ બેરિંગ હોય છે. ક્લચ રિલીઝ બેરિંગને ક્લચ ફોર્ક હોય છે અને ક્લચ રોડ પછી સીધું ક્લચ પેડલ સાથે હોય છે. તો આખી એક રચના થઈ ગઈ છે કે ક્લચ પેડલનું કોન્ટેક્ટ ક્લચ રોડ સાથે હોય છે, ક્લચ રોડનો ક્લચ ફોર્ક સાથે હોય છે, ક્લચ ફોર્કનો ક્લચ રિલીઝ બેરિંગ સાથે હોય છે. આ રિલીઝ બેરિંગ ક્લચ રિલીઝ ફિંગરને દબાવે છે. તો ત્યાં દબાણ ઉત્પન્ન થતું હોય છે. તો આ રીતે આખી ક્લચની રચના હોય છે. તો હવે આપણે જોવાના છે છેલ્લું કે ક્લચની કાર્યપદ્ધતિ. ક્લચ કઈ રીતે કાર્ય કરતો હોય છે. તો ક્લચની કાર્યપદ્ધતિ વિશે આપણે જોવાના છીએ. તો ક્લચમાં સૌપ્રથમ એંગેજ પોઝિશન અને ડિસએંગેજ પોઝિશન વિશે આપણે જાણીશું. એંગેજ પોઝિશન એટલે ક્લચ પ્લેટ ફ્લાયવ્હીલના સતત કોન્ટેક્ટમાં પ્રેશર પ્લેટના દબાણ હેઠળ રહેતી હોય તો એ એંગેજ પોઝિશનમાં છે. જ્યારે આપણે ક્લચ પેડલ દબાઈએ છીએ તો એને ડિસએંગેજ થયું એમ કહેવાય. તો ડિસએંગેજમાં શું થાય છે કે ક્લચ પ્લેટ અને ફ્લાયવ્હીલ વચ્ચે જગ્યા થાય છે. તો આ ડિસએંગેજ થયું કહેવાય. તો આપણે આજે સિંગલ પ્લેટ ક્લચની કાર્યપદ્ધતિ જોઈશું. તો કાર્યપદ્ધતિની અંદર સૌપ્રથમ ક્લચ જ્યારે એંગેજ પોઝિશનમાં હોય ત્યારે ક્લચ સ્પ્રિંગોનું પ્રેશર છે એ ક્લચ પ્લેટ ઉપર ટેન્શનથી પ્રેશર પ્લેટ અને ક્લચ પ્લેટ પર દબાણ રાખે છે. તેથી ક્લચ પ્લેટ પ્રેશર પ્લેટના દબાણના લીધે ફ્લાયવ્હીલ સાથે જોડાયેલી રહે છે. તો એન્જિનનો પાવર એ ક્લચ પ્લેટ ઉપર થઈને ઇનપુટ શાફ્ટ જે ક્લચ શાફ્ટ છે એના થ્રુ ગિયરબોક્સની ઇનપુટ શાફ્ટ ઉપર આવશે અને ગિયરબોક્સને ગતિ મળશે. આપણે જોયું કે ક્લચ શાફ્ટ ઉપર જે દાંતા આપેલા છે અને ક્લચ શાફ્ટના હબમાં જે દાંતા આવેલા છે એકબીજા સાથે મેચ થયેલા હોય છે. તો ફ્લાયવ્હીલનો પાવર ક્લચ પ્લેટ થ્રુ એના હબમાં થઈને સીધો ક્લચ શાફ્ટ દ્વારા ગિયરબોક્સને ગતિ મેળવે છે. તો
તો ગિયરબોક્સનું જોડાણ ટ્રાન્સમિશન સિસ્ટમ દ્વારા રોડ વ્હીલ સુધી ગતિ મળતી હોય છે. જ્યારે ક્લચ ડિસએન્ગેજ કરવા માટે, તો હવે આપણે જોઈએ ડિસએન્ગેજ કરવા માટે ક્લચને દબાવીએ છીએ, પેડલને આપણે દબાવતા હોઈએ છીએ, ત્યારે શું થાય છે? તો ક્લચ પેડલ દબાવતા હોઈએ છીએ ત્યારે ક્લચ પેડલ અથવા તો ક્લચ વાયર એ ક્લચ ફોર્કને દબાવે છે. ક્લચ ફોર્ક દબાવે છે એટલે ક્લચ રિલીઝ બેરિંગને પુશ કરે છે. ક્લચ રિલીઝ બેરિંગ પુશ કરે છે, ક્લચ રિલીઝના ફિંગરને દબાવે છે. ક્લચ રિલીઝ ફિંગરને દબાવવાથી પ્રેશર પ્લેટની ક્લચ સ્પ્રિંગોને દબાવી ક્લચ તરફ ખસી જાય છે. સ્પ્રિંગોનું ટેન્શન ઓછું થાય છે અને એ ક્લચ પ્રેશર પ્લેટ છે તે ક્લચ કવર તરફ ખસે છે. એટલે ક્લચ કવર તરફ થવાથી ક્લચ પ્લેટ અને ફ્લાયવ્હીલ વચ્ચે જગ્યા થશે. તો જ્યારે પૂરેપૂરું પેડલ દબાવીશું ત્યારે ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટ વચ્ચે જગ્યા થશે. તો ફ્લાયવ્હીલ ફરશે પણ એન્જિનનો પાવર ટ્રાન્સફર આગળ થશે નહીં. તો શું થશે? એ એન્જિન અને ગિયરબોક્સનું કનેક્શન શું કરે છે? તોડી નાખે છે. જ્યારે આપણે ક્લચ દબાવતા હોઈએ છીએ ત્યારે એન્જિન અને ગિયરબોક્સનું કનેક્શન તૂટી જાય છે. એ આપણે જોયું કે ક્લચ રિલીઝ બેરિંગ છે, ક્લચ ફોર્કને ક્લચ રિલીઝ બેરિંગ ક્લચ ફિંગરને દબાવે છે. ક્લચ ફિંગર દબાવવાથી પ્રેશર પ્લેટ ક્લચ કવર તરફ ખસી જાય છે અને ફ્લાયવ્હીલ અને ક્લચ પ્લેટ વચ્ચે જગ્યા થાય છે. તો એ પાવર ટ્રાન્સમિશન આગળ થતું નથી. હવે જ્યારે આપણે પેડલ છોડીએ છીએ, ક્લચનું પેડલ અથવા તો ક્લચ લીવર, બાઇકમાં આપણે ક્લચ લીવર હોય તો ક્લચનું પેડલ જ્યારે છોડીએ છીએ ત્યારે શું પોઝિશન થાય છે? જ્યારે જેમ ધીમે ધીમે છોડતા જઈએ છીએ ત્યારે ક્લચ પેડલનું દબાણ ક્લચ રોડ ઉપર આવે છે. ક્લચ ફોર્કનું દબાણ ક્લચ ફોર્ક અને ક્લચ રિલીઝ બેરિંગ દ્વારા ક્લચ રિલીઝ ફિંગર પર ઘટતું જાય છે. હવે જે ફિંગર છે એનું દબાણ હતું એ દબાણ ધીરે ધીરે ક્લચ છોડી છે દબાણ ઓછું થતું જાય છે. જે દબાણ ઓછું થતું જાય છે તેમ ક્લચ પ્લેટ ફ્લાયવ્હીલના કોન્ટેક્ટમાં આવવાનું શરૂ કરે છે. તો જેમ થોડું કોન્ટેક્ટમાં આવશે એટલે થોડી સ્પીડ મળશે. જ્યારે આપણે પૂરેપૂરી ક્લચ પેડલ અથવા ક્લચ લીવરને જ્યારે છોડીશું ત્યારે પૂરેપૂરી કોન્ટેક્ટમાં આવશે ત્યારે જેટલા જ આરપીએમથી ફ્લાયવ્હીલ ફરતું હોય છે એટલા જ આરપીએમથી પછી એ ક્લચ પ્લેટ ગતિ મેળવશે અને એ ટ્રાન્સફર ક્યાં કરશે? ટ્રાન્સમિશન સુધી એ ટ્રાન્સફર કરતી સિસ્ટમ. ટ્રાન્સમિશન સિસ્ટમ આપણને રોડ વ્હીલ સુધી ગતિ પહોંચાડી શકે છે. તો પાવર ટ્રાન્સમિશન સિસ્ટમમાં પહેલાં જુઓ તમે કે ક્રેન્કશાફ્ટ છે. ક્રેન્કશાફ્ટના છેડે ફ્લાયવ્હીલ લગાવેલું છે. તો એન્જિનના સિલિન્ડરમાં પાવર ઉત્પન્ન થતો હોય છે. એન્જિનના સિલિન્ડર અહીંયા ક્રેન્કશાફ્ટમાં એન્જિનના સિલિન્ડરમાં પાવર ઉત્પન્ન થાય છે. તો એ પાવર ક્યાં ટ્રાન્સફર થાય છે? અહીંયા ફ્લાયવ્હીલ ઉપર આવતું હોય છે. તો ફ્લાયવ્હીલ ઉપર પાવર આવી ગયો છે. હવે આપણે જોવાના છીએ કે એન્જિન અને ગિયરબોક્સનો વચ્ચે ક્લચ હોય છે. તો એ એન્જિનના પાવરને તોડવાનું અને જોડવાનું કામ કરે છે. બરોબર છે. તો અહીંયાથી ચલો કે પાવર અહીંયાથી આટલે સુધી આવે તો ગિયરબોક્સને મળશે. તો જુદા જુદા ગિયર આવેલા હોય છે. શું હોય છે? અહીંયા જુદા જુદા ગિયર આવેલા હોય છે. જેમ કે આપણે દરેક રૂટીનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ કે ફર્સ્ટ ગિયર, સેકન્ડ ગિયર, થર્ડ ગિયર, ટોપ ગિયર, ફિફ્થ ગિયર, રિવર્સ ગિયર. તો આપણે બધા જાણીએ છીએ કે બાઇક હોય કે અથવા તો કાર હોય અથવા તો બસ ટ્રક હોય, દરેકમાં જુદી જુદી સ્પીડના ગિયર હોય છે. તો ગિયર લેવલની મદદથી ક્લચ ઓપરેટ કરીને ગિયર ચેન્જ કરી શકાય છે. તો આ થઈ ગયું છે ગિયરબોક્સ. તો ગિયરબોક્સમાંથી પછી આપણને શાફ્ટ દ્વારા અહીંયા પાવર ટ્રાન્સમિશન આગળ મોકલવાનું પ્રોપેલર શાફ્ટને આપવાનું હોય છે. પણ ગિયરબોક્સ અને પ્રોપેલર શાફ્ટની વચ્ચે તો યુનિવર્સલ જોઈન્ટ આપેલા છે. જે યુનિવર્સલ જોઈન્ટ છે તે જુદા જુદા એંગલે પાવર ટ્રાન્સમિશન કરી શકે છે, પાવર ટ્રાન્સમિશન કરતા હોય છે. તો આ પાવર ટ્રાન્સમિશન થઈ ગયા પછી આપણે ડિફરન્શિયલને ગતિ આપતા હોઈએ છીએ, પાવર આપતા હોઈએ છીએ. તો એ પાવર 90 ડિગ્રીએ ટ્રાન્સફર થાય છે. એ
ડિફરન્શિયલનું વર્કિંગ છે એમાં ડિફરન્શિયલનું કામ કરતું હોય છે, જે 90 ડિગ્રી ટ્રાન્સફર કરી શકે છે. તો ડિફરન્શિયલની અંદર 2 એક્સલો આપેલી હોય છે. તો એ 2 એક્સલો રોડ વ્હીલ સાથે કનેક્ટેડ હોય છે. રોડ વ્હીલ સાથે એક્સલો કનેક્ટેડ હોય છે. તો એ પાવર ચેક રોડ વ્હીલ સુધી પહોંચે છે તો આપણને ગતિ મળતી હોય છે. તો આ આખી પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ થઈ ગઈ. તો હવે આપણે નેક્સ્ટ જોઈશું ક્લચનો સિદ્ધાંત વિશે. તો આપણે ફિગરમાં જોઈશું. આપણે જે પહેલાં થિયરિકલ જોયું, પણ હવે આપણે ફિગર જોઈશું કે 2 ડિસ્ક છે એકબીજા સાથે પાસે આવેલી છે. તો એક ડિસ્ક છે, ચલો આ એક ડિસ્ક છે સ્પીડમાં ફરે છે. જ્યારે બીજી ડિસ્ક પર દબાણ આપીને એના કોન્ટેક્ટમાં પહેલી ડિસ્કના કોન્ટેક્ટમાં લાવીશું તો શરૂઆતમાં તે શું કરે છે, ધીમે ફરે છે, પછી તે સ્પીડમાં ફરતી થઈ જાય છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો. તો આ બેઝિક છે, ક્લચનું બેઝિક છે, ક્લચ કઈ રીતે કામ કરી શકે છે. તો જ્યારે પછી એને કોન્ટેક્ટ તોડવો હોય એના પર બીજી ડિસ્ક પર દબાણ દૂર કરીએ તો દબાણ દૂર કરતાની સાથે એ બંને ડિસ્કો પરસ્પર એકબીજા સાથે અલગ થઈ જશે. તો આ બંને ઘર્ષણ સપાટી ધરાવતી બંને ડિસ્કો છે. તો જ્યારે જોડવું હોય અને જ્યારે તોડવું હોય, જોડી અને તોડી શકાય છે. કોન્ટેક્ટમાં લાવીને એને તોડી શકાય છે. બીજું કે આ જે પહેલી ડિસ્ક છે એને આપણે ડ્રાઇવિંગ મેમ્બર તરીકે ઓળખીશું. જ્યારે બીજી ડિસ્કની આપણે ક્લચ પ્લેટ તરીકે ઓળખીશું, ડ્રીવન મેમ્બર તરીકે ઓળખીશું. પહેલી ડિસ્કમાં ડ્રાઇવિંગ મેમ્બર, આમાં ડ્રીવન મેમ્બર. તો એક્ઝેક્ટલી આપણે જોઈશું. તો આ એક ક્રેન્કશાફ્ટના છેડે આપણે જે વાહનમાં યુઝ કરીએ છીએ એમાં આ ફ્લાયવ્હીલ છે, જ્યારે આ ક્લચ પ્લેટ છે. તો આ પ્રમાણે એનું વર્કિંગ ચાલતું હોય છે. શરૂઆતમાં ધીમી સ્પીડમાં ફરશે અને પછી તે બંને એક સાથે સ્પીડમાં ફરશે. એટલે એન્જિનનો પાવર છે પૂરેપૂરો ટ્રાન્સમિશનના પાછળના વ્હીલ સુધી એટલે ગિયરબોક્સમાં પહોંચશે. તો આ થઈ ગયું આપણે બેઝિક ઓફ ક્લચ, જે આપણને ક્લચના ભાગો. તો જુઓ, આમાં તમે ફ્લાયવ્હીલ છે, આમાં ફ્લાયવ્હીલ આપેલું છે, એના ઉપર આ ક્લચ ડિસ્ક છે જે રાઉન્ડમાં છે. ક્લચ પ્લેટ એના બંને બાજુ ક્લચ લાઇનિંગ છે અને વચ્ચે ટોર્શન સ્પ્રિંગો આપેલી છે. આ ક્લચ હબ છે જે આપણે વાત કરીએ. પછી એમાં એના ઉપર પ્રેશર પ્લેટ ફિટ થશે. શું થશે? પ્રેશર પ્લેટ ફિટ થશે. અને આ ક્લચ કવર છે, ટ્રાન્સમિશન છે. આ શું છે? ટ્રાન્સમિશન સિસ્ટમ છે. તો આપણને આઈડિયા આવશે કે ફ્લાયવ્હીલ ગોળ છે, ક્લચ પ્લેટ પણ ગોળ છે, અને એના ઉપર આપણે પ્રેશર પ્લેટ સાથે ફ્લાયવ્હીલ ઉપર એના બોલ્ટની મદદથી શું કરીશું? ફિટ કરીશું. આ ડોવેલ પિન આપેલી છે જેના ફિટિંગમાં બરોબર રીતે ફિટ થઈ શકે જેના થકી. તો આ ક્લચ ડિસ્ક છે, પછી આ બોલ્ટની મદદથી ફિટ કરવામાં આવે છે. ક્લચ પ્લેટ એન્ડ કવર, આ ક્લચ પ્લેટ અથવા તો એને પ્રેશર પ્લેટ કહીશું આપણે. તો આ છે ટ્રાન્સમિશન સિસ્ટમ છે. હવે નેક્સ્ટ આપણે જોવાના છે કે કઈ રીતે ફિટિંગ થતું હોય છે. તો આ એન્જિન છે, એન્જિન ઉપર આ ફ્લાયવ્હીલ ફિટ થયું, ફ્લાયવ્હીલ ઉપર આ પ્રેશર પ્લેટ ફિટ થઈ ગઈ, પ્રેશર પ્લેટ ઉપર આ સ્ટડ આપણે ફિટ કરીશું. પછી એના પર ડાયાફ્રામ ટાઈપ છે, પ્રેશર પ્લેટ છે, પછી એની બેરિંગ છે, થ્રોટ બેરિંગ છે, ક્લચ હાઉસિંગ છે, ક્લચ રિલીઝ ફોર્ક છે, અથવા બેલ હાઉસિંગ છે, અથવા મેન્યુઅલ ટ્રાન્સમિશન સિસ્ટમ છે. તો એન્જિન અને ગિયરબોક્સની વચ્ચે ક્લચ ફિટ કરેલી હોય છે. જનરલી આપણી સમજમાં હોવું જોઈએ કે એન્જિન અને ગિયરબોક્સની વચ્ચે ક્લચ હોય છે. તો સૌપ્રથમ એન્જિનની પાછળ ફ્લાયવ્હીલ. આ ફ્લાયવ્હીલ છે એ ફ્લાયવ્હીલ ક્રેન્કશાફ્ટના છેડે બોલ્ટની મદદથી ફિટ કરેલું હોય છે. પછી ફ્લાયવ્હીલના પાછળ ક્લચ પ્લેટ ફિટ થશે. ક્લચ પ્લેટ ઉપર પ્રેશર પ્લેટ, સ્ટડ, ડાયાફ્રામ ટાઈપ સ્પ્રિંગ, બેરિંગ, ક્લચ હાઉસિંગ, ફોર્ક, બેલ હાઉસિંગ અને મેન્યુઅલ ટ્રાન્સમિશન. તો 3 ભાગો છે જે એન્જિન, ક્લચ અને ગિયરબોક્સ. તો આના વિશે આપણે જાણકારી મેળવવી જોઈએ. આ ક્લચ પ્લેટ છે.
તો આ સિંગલ પ્લેટ કોઇલ સ્પ્રિંગ ટાઈપ ક્લચ પ્લેટ છે. તો જુઓ, તમે જોઈ શકો છો કે આ જે રાઉન્ડ છે, આ રાઉન્ડમાં જે મટીરિયલ લગાવ્યું છે એ ક્લચ લાઇનિંગ કહેવાય. શું છે? ક્લચ લાઇનિંગ છે. એની રિવેટની મદદથી, એટલે જનરલી તમે જોઈન્ટ, આ રિવેટિંગ જોઈન્ટ માટે હોય છે. તો આ બે લાઇનિંગ છે, એક આ સાઈડ છે અને એક પાછળની સાઈડ પણ છે. તો એને રિવેટની મદદથી શું કરાય છે? જોઈન્ટ કરી શકાય છે. પછી આ જે એની બોડી છે એ સ્ટીલની હોય છે. આની અંદર પણ સ્ટીલ હોય છે. બંને બાજુ લાઇનિંગ ફિટ કરેલું છે. આ લાઇનિંગ આપણે એસ્બેસ્ટો બેઝ મટીરિયલ હોય છે, જેનો ઘર્ષણાંક ખૂબ જ ઊંચો હોય છે. આ સ્ટીલની બનાવેલી છે. આને પણ રિવેટની મદદથી જોઈન્ટ કરેલી હોય છે. સૌથી અંદર આ જુઓ કે આ દાંતા છે, સ્પ્લાઇસ હબની અંદર, ક્લચનો હબ છે, એની અંદર આ દાંતા છે. તો આ દાંતા ક્લચ શાફ્ટ ઉપર બેસાડવામાં આવે છે. ક્લચ શાફ્ટ પર પણ દાંતા હોય છે. તો એ દાંતા અને આ દાંતા એકબીજા સાથે મેચ થઈ જાય છે, જેથી જ પાવર ટ્રાન્સમિશન આગળ કરી શકાય છે. બીજું કે આ જે સ્ટીલની બનેલી છે, તો સ્ટીલની બનેલી છે, એની અંદર સ્પ્રિંગો મૂકેલી છે. આ જે 1, 2, 3, 4 અને 5 સ્પ્રિંગો છે. આ ટોર્સન સ્પ્રિંગો છે. ટોર્સન સ્પ્રિંગો એટલા માટે મૂકેલી હોય છે કે જ્યારે એમાં ધ્રુજારી ઓછી થાય, ગોળ ફરે ત્યારે એમાંથી ધ્રુજારી ઓછી થાય, એટલા માટે આપણે ટોર્સન સ્પ્રિંગો મૂકેલી હોય છે. તો એક્ઝેક્ટ આપણે આ ક્લચ જોઈ. તો આ ક્લચ પેડની રચના છે. ક્લચ પેડની રચનામાં આ ફ્લાયવ્હીલ છે. ફ્લાયવ્હીલમાં ક્લચ શાફ્ટ છે. ક્લચ શાફ્ટ ઉપર આ ક્લચ પ્લેટ છે. આ જે છે ક્લચ પ્લેટ છે, જે એના દાંતા આ ક્લચ શાફ્ટના દાંતા સાથે મેચ હોય છે. પછી આ પ્રેશર પ્લેટ છે. આ ક્લચ કવર છે. આની સ્પ્રિંગો છે. અને આ ક્લચ રિલીઝ ફિંગર છે. આ ક્લચ બેરિંગ છે. અને ક્લચ પેડલ છે. અહીંયાથી ક્લચ પેડલ ઉપરથી દબાણ આપવામાં આવે એટલે આ દબાવશે, પછી આ ફિંગર્સ દબાવશે એટલે આ સ્પ્રિંગોનું દબાણ ઓછું થઈ જશે. એટલે અહીંયા ફ્લાયવ્હીલ અને ક્લચ પ્લેટ વચ્ચે જગ્યા થશે, એટલે પાવર ટ્રાન્સફર થતો બંધ થઈ જશે. જ્યારે ક્લચ પેડલ છોડવામાં આવશે ત્યારે ધીરે ધીરે એ પાછું દબાણ પ્રેશર પ્લેટ પર આવશે. પ્રેશર પ્લેટનું દબાણ ફ્લાયવ્હીલ ઉપર આવશે. તો ફ્લાયવ્હીલનો પાવર સીધો ફ્લાયવ્હીલથી પાવર સીધો ક્લચ પ્લેટ થ્રુ, ક્લચ શાફ્ટ થ્રુ ગિયરબોક્સને મળતો હોય છે. એક્ઝેક્ટલી આપણે ડાયાફ્રામ ટાઈપ ક્લચ વિશે જોઈશું, જેની આપણે આપણા જોડે ફિગર અવેલેબલ છે. તો તમે જોઈ શકો છો કે કઈ રીતે કામ કરે છે. જે આ ક્લચ રિલીઝ બેરિંગને દબાવે છે, તો અત્યારે હાલ એંગેજ પોઝિશનમાં, ડિસએંગેજ પોઝિશનમાં છે, કારણ કે અહીંયા જગ્યા પડે છે. જુઓ, આ ફ્લાયવ્હીલ છે, આ ક્લચ પ્લેટ છે. આ વચ્ચે શું થયું? જ્યારે આ ક્લચ પેડલ દબાયેલું છે, શું કરેલું છે? ક્લચ પેડલ દબાયેલું છે, તો એન્જિનનો પાવર ક્લચ પ્લેટ ઉપર આવતો નથી અને આગળ ટ્રાન્સફર થતો નથી. પણ જ્યારે ક્લચને પેડલ છોડવામાં આવે ને એંગેજ કરવામાં આવે, એંગેજ એટલે ક્લચ પેડલ છોડી દીધું, અત્યારે હાલ ક્લચ એ ફર્સ્ટ ગિયરમાં છે, ધારો કે ફર્સ્ટ ગિયરમાં છે, તો એન્જિનનો પાવર ફ્લાયવ્હીલ ઉપર આવશે. એ પાવર ક્લચ શાફ્ટ થ્રુ અહીંયા એ પાવર અત્યારે ટ્રાન્સમિશનને મળતો હોય છે. તો આ ફિગરમાં આપણને વધારે આઈડિયા આવશે. આ ક્લચ કવર છે, આ ફ્લાયવ્હીલ, આ ક્લચ શાફ્ટ, ક્લચ પ્લેટ અને આ ક્લચ શાફ્ટ છે. આ પ્રેશર પ્લેટ છે, બરાબર ને? તો આ ડાયાફ્રામ છે. ડાયાફ્રામ ટાઈપ છે. કોઇલ સ્પ્રિંગ અને સિંગલ પ્લેટ ક્લચમાં કોઇલ સ્પ્રિંગ અને ડાયાફ્રામ ક્લચ આવતી હોય છે. તો આ રીતે વર્કિંગ કરે છે. દબાવે છે, દબાણ દૂર કરે છે, દબાણ આપે છે, દબાણ દૂર કરતી હોય છે. તો આના રીતે ડાયાફ્રામનું ક્લચનું વર્કિંગ થતું હોય છે. એમને ક્લચ પ્લેટ લીધી છે. ક્લચ પ્લેટને બતાવે છે કે ક્યાં આગળ ફિટ થાય છે. આ ફ્લાયવ્હીલ બતાવે છે આપણને. જો આ ફ્લાયવ્હીલ છે, અલગ કરેલું છે, ક્રેન્ક શાફ્ટથી અલગ કરીને ફ્લાયવ્હીલ બતાવ્યું છે. અને પછી આ ફ્લાયવ્હીલના દાંતા છે આ બાજુ વચ્ચે. પછી આ દેખો, આ ક્લચ પ્લેટ છે. આ ક્લચ પ્લેટની લાઇનિંગ છે, જે એસ્બેસ્ટો બેઝ મટીરિયલની છે. આ ક્લચ સ્પ્રિંગો, આ હબ છે. તો આ બંને હાથની મદદથી એના પરસ્પર ફ્લાયવ્હીલ સાથે મેચ કરે છે. હા, ફ્લાયવ્હીલ લીધું, ક્લચ પ્લેટ અને
ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટ એ ફ્લેલ સાથે જોડે છે. તો આ ફ્લાયવ્હીલ છે, આ પ્રેશર પ્લેટ બતાવે છે, આ ક્લચ ડિસ્ક છે. તો ક્લચ ડિસ્ક અને પ્રેશર પ્લેટ ઉપર મૂકવામાં આવે છે જેથી પાવર ટ્રાન્સમિશન થઈ શકે. હમણાં જોઈ ફિગર એ વર્કિંગ કરે છે, કઈ રીતે વર્કિંગ કરતો હોય છે. બતાવે છે. વિડીયોમાં તમે જોયું કે કારની ઉપર ફિટિંગ કરી રહ્યો છે. ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ છે, એમાં ક્લચનો ઉપયોગ કરી રહ્યો છે. સ્ટડની મદદથી એ ફિટિંગ કરી રહ્યો છે. ફ્લાયવ્હીલ ફિટ કર્યા પછી ક્લચ શાફ્ટની મદદથી ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટ બેસાડે છે. બેસાડ્યા પછી એ ફિટિંગ કરે છે. તો ક્લચ વિશે આપણે જોયું, પણ જ્યારે એકચ્યુઅલ કામ હોય છે ક્લચનું કામ એ કમસે કમ કારની અંદર કરવા જઈએ તો 3.5 કલાકનું 3 થી 3.5 કલાકનું એનું ઓવરહોલિંગ માટેનો સમય લાગતો હોય છે. તો સૌથી પહેલાં જનરલી ક્લચનો ઉપયોગ તો એન્જિન અને ગિયરબોક્સને પાવરને તોડવાનું અને જોડવાનું કામ કરે છે, જે આપણે જોયું. પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ વિશે જોયું, ક્લચનો સિદ્ધાંત જોયો, ક્લચના કાર્યો જોયા, ક્લચના સિંગલ પ્લેટ ક્લચના જુદા જુદા ભાગો જોયા, ક્લચના પ્રકારો જોયા, પછી ક્લચની કાર્ય પદ્ધતિ જોઈ. હવે આપણે જોઈશું કે ક્લચનું મેન્ટેનન્સમાં શું હોય છે. તો તમે જોયું કે ક્લચ પ્લેટની ઉપર લાઇનિંગ હોય છે, એસ્બેસ્ટોસ ટાઈપની શું હોય છે, લાઇનિંગ છે, એસ્બેસ્ટો બેઝ લાઇનિંગ હોય છે. આ જ્યારે ક્લચ વારંવાર ઉપયોગ થાય છે તો એ શું થાય છે કે ઘર્ષણની સપાટી છે, ફ્લાયવ્હીલ ઘર્ષણની સપાટી છે, પ્રેશર પ્લેટ દબાણ કરે છે ક્લચ પ્લેટ ઉપર, એટલે એ ઘર્ષણ થવાને લીધે તમને બધાને ખબર છે ઘર્ષણ થવાથી વસ્તુઓ ઘસાતી હોય છે. તો આ એસ્બેસ્ટો બેઝ મટીરિયલનો ઘર્ષણાંક ખૂબ જ ઊંચો હોય છે, પરંતુ વારંવાર ઓપરેટ થવાથી એમાં ઘસારો લાગતો હોય છે. તો વાહન નવું લીધું હોય તો એમાં અમુક કિલોમીટર પૂરા થાય પછી એમાં ઘસારો લાગતો હોય છે. તો આ ઘસારો લાઇનિંગમાં ઘસારો થાય અને એ રિવેટ બહાર આવી જતા હોય અને જો અવાજ આવતો હોય, ફ્લાયવ્હીલની બાજુથી અંડર કેરેજ નોઇઝ આવતો હોય, તો આપણે લાઇનિંગ ક્લચનો આઈડેન્ટિફિકેશન કરવું પડશે કે આ ક્લચ રિવેટનો અવાજ છે. તો પછી ક્લચ પ્લેટ ખોલીશું. પછી ક્લચ પ્લેટ ખોલ્યા પછી આપણે એને ઇન્સ્પેક્શન કરીશું કે એક્ઝેક્ટ આનો જ અવાજ આવતો હતો. તો પછી એનું લાઇનિંગ આપણે બદલવું પડે. જો એ બદલીએ નહીં તો એન્જિન ક્લચ સાઈડથી અવાજ આવશે. તો આ અવાજને બંધ કરવો હોય તો એનું ક્લચ પ્લેટનું લાઇનિંગ મટીરિયલ જે છે એસ્બેસ્ટો બેઝ એને ક્લચ લાઇનિંગ બદલવા પડે, ફરીથી એને રિવેટિંગ કરવું પડે. પણ એ પછી પણ જો ક્લચ પ્લેટની અંદર બીજી કોઈ ખામી ઉદ્ભવે, અમુક કિલોમીટર પૂરા થાય, કિલોમીટર જેમ વધતા જાય તેમ એનું મેન્ટેનન્સ થતું હોય છે, અથવા તો કોઈ પાર્ટ્સ ડેમેજ થતો હોય, અથવા તો આપણે જોયું કે વિયર એન્ડ ટીયર ભાગ છે, ક્લચ લાઇનિંગ છે એ વિયર એન્ડ ટીયર ભાગ છે. અમુક કિલોમીટર થાય એટલે એમાં ઘસારો લાગવાનો છે એ ફરજિયાત છે. તો એ લાઇનિંગ બદલવું જોઈએ. તેમ છતાં પણ જો એમાં બીજો કોઈ પ્રોબ્લેમ ઉદ્ભવે તો ક્લચ પ્લેટ સ્ટીલની બનેલી છે, એ પણ રિવેટિંગથી જોડેલી છે. એની અંદર સ્પ્રિંગો છે, એ સ્પ્રિંગો નીકળી જાય અથવા તો એ તૂટી જાય, ક્લચ જે સ્પ્રિંગો જ્યાં બેસાડી છે એ ભાગ તૂટી જાય તો પણ ક્લચ ખોલવો પડતો હોય છે. ક્લચ પ્લેટ ખોલવા માટે આપણે જોયું કે બહુ જે ટાઈમ લેતું હોય છે, 3 થી 3.5 કલાકનો ટાઈમ ઓવરહોલિંગનો સમય લે છે. તો ક્લચ પ્લેટ, પ્રેશર પ્લેટ, એ જ રીતે પ્રેશર પ્લેટમાં સ્પ્રિંગો હોય છે, કોઇલ સ્પ્રિંગો. એ કોઇલ સ્પ્રિંગોનું ટેન્શન પૂરું થઈ ગયું હોય અથવા તો ટેન્શન ઘટી ગયું હોય તો પણ ક્લચ પ્લેટ
પ્રેશર પ્લેટ ખોલવી પડતી હોય છે, ઇન્સ્પેક્શન કરવું પડતું હોય છે. કોઇલ સ્પ્રિંગની જગ્યાએ ડાયાફ્રામ હોય તો એ ડાયાફ્રામ હાર્ડ થઈ જતા હોય, ગરમીના કારણે, વધારે ગરમીના કારણે હાર્ડ થઈ ગયા, અમુક કિલોમીટર પૂરા થાય એટલે એ હાર્ડ થઈ જાય, તો એને આપણે બદલવા પડે છે, પ્રેશર પ્લેટ બદલવી પડતી હોય છે. તો જેમ ફ્લાયવ્હીલ ઉપર જો રિવેટિંગના સ્ક્રેચ આવી ગયા હોય તો ફ્લાયવ્હીલને આપણે લેથ ઉપર એને કટ કરાવવો પડતો હોય છે, સ્મૂથ કટ કરાવવો પડતો હોય છે, જેથી ઘર્ષણની સપાટીઓ છે તો એકબીજા સાથે એ ઘર્ષણ થતું હોય છે, તો એ અવાજ સ્મૂથ એનું ઓપરેશન થાય એટલા માટે. તો આ એનું મેન્ટેનન્સ થઈ ગયું. તો મેન્ટેનન્સ કરવા માટે જેટલા બી ભાગો આવતા હોય છે એ બધા ભાગો જ્યારે પણ ક્લચ ખોલવાનો થતો હોય બધા ભાગો ઇન્સ્પેક્શન કરવું પડતું હોય છે. ઇન્સ્પેક્શન કર્યા પછી જે પાર્ટ્સ રિપ્લેસમેન્ટ કરવા જેવો હોય એ કરવો જોઈએ, નવો નાખવો જોઈએ. આ ક્લચ ભાગોમાં જેન્યુઅન પાર્ટ્સનો ઉપયોગ થાય એવું આવશ્યક હોવું જોઈએ, જેથી એ લોંગ ટાઈમ ચાલી શકે. અત્યારે હાલ ફાસ્ટ જમાનો આવે છે, તો ફાસ્ટ જમાનાની અંદર એકવાર આપણે ક્લચ ઓવરહોલિંગ કર્યો તો એ લાંબો સમય સુધી કામ આપી શકવો જોઈએ. જો ફાસ્ટ જમાનાની અંદર જો આપણે જેન્યુઅન ડુપ્લિકેટ પાર્ટ્સ વાપરીશું અને જો ફરીથી કમ્પ્લેન આવતી હોય તો એમાં કસ્ટમરનો સમય બરબાદ થતો હોય છે, આપણો સમય બરબાદ થતો હોય છે અને કસ્ટમરને સેટિસ્ફેક્શન પણ મળતું હોતું નથી. તો આ ફાસ્ટ જમાનાની અંદર ઓરિજિનલ પાર્ટ્સનો યુઝ થવો જોઈએ. તો આ રીતે એનું મેન્ટેનન્સ થતું હોવું જોઈએ. તો આજે આપણે ક્લચના લેસન વિશે જાણ્યું. તો આભાર.